ધારી પંથકમાં મેઘરાજા આ દ્રશ્યો તમે જોઈ રહેલા છો. વિસ્તારના ધારી તાલુકામાં અત્ર વત્ર અને સર્વત્ર ભારેથી અતિ ભારે વરસાદની, પરંતુ હાલ ધારી પંથકમાં વગર નુકસાની વગરનો આમ જોઈએ તો ખૂબ સારો એવો ધીમી ધારે વરસાદ પડેલો છે. જે જોઈએ તો જમીન જે ખેડૂતો છે જેને વાવેતર કરેલું છે એમના માટે ખૂબ જ ફાયદાકારક આ વરસાદ. અને આ વરસાદથી આમ જોઈએ તો ખેડૂતોમાં ખુશાલી, મૂંગા પશુઓને માટે ઘાસચારા આમ જોઈ શકો છો લીલુંછમ બની ગયેલું છે અત્યારે ગીર વિસ્તાર. અને ગીર વિસ્તારના આ ગામડાઓના દ્રશ્ય, ક્યાંય પણ નુકસાનકારક વરસાદ હાલ ધારી તાલુકામાંથી સમાચાર મળી રહેલા નથી. એકદમ આમ જોઈએ તો ધીમી ધારે વરસાદ નિરંતર શરૂ છે. આ દ્રશ્યો છે ધારી તાલુકાના, અને ધારી તાલુકાની અંદર અત્ર વત્ર અને સર્વત્ર ધીમી ધારે વરસાદ પડેલો છે. નદીઓમાં ખળખળ નવા નીર વહી રહેલા છે, પરંતુ ક્યાંય પણ અનરાધાર વરસાદ જેવું હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાંતો કહી રહેલા હતા, જેવી આગાહીઓ હતી તે પ્રમાણે ક્યાંય પણ વરસાદ શરૂ નથી. આ દ્રશ્યો છે. આમ જોઈએ તો આપણે નદીની વાત કરીએ તો નદીઓની અંદર નવા નીર જરૂર આવેલા છે, પરંતુ એમાં પણ ક્યાંય ઘોડાપૂર આવેલા નથી. કારણ કે આ વરસાદ જેટલો પણ પડી રહેલો છે એ એકદમ આમ જોઈએ તો ધીમી ધારે ને શાંત વરસાદ. આ લીલુંછમ નાઘેર જેવું બની ગયેલું છે ધારી ગીર. આ જગતના તાત ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કરેલ મગફળી હોય કે કપાસ હોય એનું વાવેતર છે. અને વરસાદ એકદમ ઠંડુગાર વાતાવરણ બની ગયેલું છે, અને ખૂબ મજા પડી જાય એવું આમ સૌમ્ય ઠંડુ વાતાવરણ. અને સાથે જ આપણે હજી એક નદી થોડી વારમાં આપણે વચ્ચે આવે છે, કે નદીમાં કેવા નીર આવ્યા છે ને એ જ જોવા માટે આપણે જઈએ છીએ. જોકે સમાચાર મળી રહેલા છે કે બહુ કાંઈ એટલું બધું ઘોડાપૂર નથી, પણ કેવું પૂર છે એના દ્રશ્યો પણ હું તમને ચાલો 5 થી 15 સેકન્ડમાં આપણે અહીંયા પહોંચી જઈએ છીએ. આ જો કેરીનો બગીચો લીલો છમ એકદમ. અને આ જે ગીર વિસ્તાર, અને ગીર વિસ્તારમાં જે ધીમી ધારે વરસાદ પડી રહેલો છે, સરસ મજાનું આ અમારું ગીર. અને ગીર વિસ્તારની અંદર જ્યારે ધીમી ધારે હાલો નદી આવી ગઈ, હવે કેવી નદી છે આપણે જોઈએ. નહીં ભાઈ, આ પૂર આવેલું, એટલે કે ગીરમાં એટલો બધો વરસાદ પણ નથી. જેટલો વરસાદ પડે છે બધો જમીનની અંદર ઉતરી જાય એવી